હલો. મારી યુટ્યુબ ચેનલ સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ એડવોકેટમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. જુનાગઢ કોર્પોરેશનની અને બીજે ઘણા બધે કોર્પોરેશન, નગરપાલિકા વગેરેની ચૂંટણી ચાલી રહી છે અને એ અંગે આપણો સંવાદ ચાલી રહ્યો છે. તો મિત્રો, જુનાગઢની હું વાત કરું, બીજે બધે પણ આ પોઝિશન હશે ને આવું હશે, પણ જુનાગઢની હું વાત કરું તો જુનાગઢમાં કોંગ્રેસ આઈએ 21 વર્ષની એક દીકરીને જે ટિકિટ આપેલી છે, અંજલિ મકવાણા આહિર એનું નામ છે અને ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ કરે છે. એટલે અને તે ઉપરાંત બીજા પક્ષોમાં પણ પ્રમાણમાં નાની વયના ઉમેદવારો છે. તો મિત્રો, અંજલિ માટે તો ખરું જ, પણ આવા જે કોઈ નાની વયના ખાસ કરીને ઉમેદવારો છે એને માટે ખાસ આપને વિનંતી કરવાની કે આ લોકોને ખાસ પ્રોત્સાહન આપજો અને એ ચૂંટાઈને એવો મહેરબાની કરીને પ્રયત્ન કરજો. કારણ કે અત્યાર સુધીમાં એમની પાર્ટી એક તો કોરી હોય છે, એમના નામે કોઈ ગફલા કે કોઈ સાઠગાંઠ કે કોઈ કરપ્શન વગેરે હોતું નથી. એમની બુદ્ધિકોરી હોય છે અને એમનો કોઈ ઇતિહાસ કે કોઈ ફાઇલ હોતી નથી. બીજી વાત એ છે મિત્રો કે આપણે આ બધું કંઈ સાથે લઈને જવાનું નથી. આપણે પરંપરા, વારસો આ બધું સોંપીને જ કોકને જવું પડશે ને જવાનું છે. અને એ જેટલી નાની ઉંમરનાને જેટલું વહેલું સોંપતા જઈશું એટલી એ જનરેશન તૈયાર થતી જશે. અત્યારની જનરેશન પ્રમાણમાં આપણા કરતાં ખૂબ જ સ્માર્ટ છે, ખૂબ જ તૈયાર છે. એનામાં બોર્ન એબિલિટી પણ ઘણી બધી છે. ડીએનએમાં, જીન્સમાં એમાં ઘણો બધો ફેર થઈ ગયો છે. આપણે આવડી ઉંમરના હતા ત્યારે આપણને કંઈ જ સમજ પડતી નહોતી. એને બદલે આ જે આખો બેચ છે, આખી પેઢી છે, એ ઘણી બધી કેપેબલ અને હોશિયાર છે. માત્ર એને સોંપવાની અને એનામાં વિશ્વાસ મૂકવાની જ જરૂર છે. એ લોકો આ જે બધી ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે, એના ઉપર ઘણા એક્ટિવ છે, એમાં ઘણા જ માહિર છે. એ લોકોનો અભ્યાસક્રમ પણ પ્રમાણમાં સારો હોય છે, એની દ્રષ્ટિ એકદમ ખુલ્લી હોય છે, એનામાં હિંમત હોય છે, નવું નવું કરવાની એક ભાવના કે એક એનામાં ઉત્સાહ હોય છે. તો એ સંજોગોમાં મિત્રો, બહુ અઘરી વાત છે 21 વર્ષની દીકરીને આટલા બધા ગંદા રાજકારણમાં આવી રીતે બહુ હિંમતથી લઈ આવવી, એને પ્રોત્સાહન આપવું, એની સાથે ફરવું, એના પ્રચાર પ્રસારમાં એને મદદરૂપ કરવું, એ માત્ર પોતાના ઉપરનો વિશ્વાસ નહીં, એ દીકરી ઉપરનો વિશ્વાસ અને સમાજ ઉપરનો વિશ્વાસ, કાર્યકરો ઉપરનો વિશ્વાસ એ પણ માગી લે છે. એટલે એ સંજોગોમાં આપણે એને પ્રોત્સાહન આપીએ અને આવા નવા નવા ચહેરા આપણી પાસે આવતા રહે તો આ જે પેધી ગયેલા અને રીઢા રાજકારણીઓ છે એમનામાંથી મુક્તિ મેળવવાનો આ એક જ ઉપાય છે. મિત્રો, ભલે એ કુટુંબીઓને ટિકિટ મળી હોય, સંતાનોને ટિકિટ મળી હોય, પણ એ મા બાપ ઉપરથી સંતાનોનો કે સંતાનો ઉપરથી મા બાપનો આંક કાઢવો એ પણ ખોટું છે. દરેક વખતે એ સત્ય સાબિત નથી થતું કે એ સાચું નથી હોતું. એટલે માની લેવાની જરૂર નથી કે કરપ્ટ ઉમેદવારોના સંતાનો પણ કરપ્ટ જ હશે, કે ફેલ ગયેલા ઉમેદવારોના સંતાનો પણ ફેલ જ જશે, કે આટલી નાની ઉંમરમાં એમને શું ખબર પડવાની હતી, એ કાચી બુદ્ધિના છે, એમને કંઈ અનુભવ ન હોય, એ આ બધી મેલી રમતમાં ન પડી શકે કે ન પડે તો સારું. આ મિત્રો આપણો પલાયનવાદ છે અને આને લીધે જ આપણે પાછળ રહી ગયેલા છીએ. ઉગતાને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ. એની શક્તિ, એનો સમય, એની સ્ફૂર્તિ, એની હોશિયારી, એનો લાભ આપણે લેવો જ જોઈએ. અને એટલા માટે હું ખૂબ ખુશ છું. કોંગ્રેસને ખૂબ ખૂબ અભિનંદન આટલો એક પ્રોગ્રેસિવ અને સારો નિર્ણય લેવા માટે થઈને. અંજલિને પણ ખૂબ ખૂબ મારી શુભેચ્છા. અને મિત્રો, વોર્ડ નંબર 5માંથી જુનાગઢમાં એ ઊભી રહી છે, જેમાં જે મીરાનગર છે,
પછી ચોબારી રોડ છે, ઝાંઝરડા રોડ છે, આ બધા એરિયા કવર થાય છે. એના મતદારોને મારી નમ્ર વિનંતી કે આપણી દીકરીને સાથ સહકાર આપશો અને એને પુખ્ત થવામાં મદદ કરશો, આગળ આવવામાં મદદ કરશો. ભવિષ્યની આપણી જ પેઢી છે. આટલું જ કહેવા માટે મિત્રો હું આવી હતી. આપ પણ આવું કંઈ પણ શેર કરવા માગતા હો મારી સાથે તો કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. ઇલેક્શન સુધી મિત્રો આવા જ વિષયો લઈને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. યાદ રાખજો, વોટ ફોર અંજલિ આહિર, વોર્ડ નંબર 5, અંજલિ મકવાણા ઉર્ફે આહિર. થેન્ક યુ વેરી મચ. ફરીથી મળશું. ગુડ નાઇટ એન્ડ ગુડ ડે.